મૈદરપુરા રેલવે સ્ટેશન પાસેથી મહારાષ્ટ્રથી લગ્ન પ્રસંગ અર્થે વતન આવેલા મહિલાના હાથમાંથી મોટરસાયકલ ઉપર લેડીઝ પર્સ સ્નેચિંગ કરનાર અજાણ્યા બે રીઢા આરોપી પૈકી એક રીઢા આરોપીને પકડી પાડી પર્સ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલી કાઢતી મૈદરપુરા પોલીસ. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર વાબાંગ ઝામીર સાહેબશ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર પિનાકિન પરમાર સાહેબશ્રી ઝોન 3 તથા મદદનીશ પોલીસ કમિશનર આર આહિર સાહેબશ્રી ઈ ડિવિઝન નાઓએ ચકચારિત બનેલ મૈદરપુરા સુરત રેલવે સ્ટેશન પાસેથી મહારાષ્ટ્રથી લગ્ન પ્રસંગ અર્થે વતન આવેલ મહિલાના હાથમાંથી મોટરસાયકલ ઉપર અજાણ્યા બે ઈસમોએ લેડીઝ પર્સ સ્નેચિંગના ગુનાના આરોપીઓને તાત્કાલિક શોધી કાઢી પકડી પાડવા સૂચના આપેલ હોય છે. સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે જોશી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજે વણજારા નાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક બનાવવાળી જગ્યા પર જઈ સ્થળ તપાસ કરી સીસીટીવી ફૂટેજો ચેક કરી તેમજ હ્યુમન રિસોર્સ તથા ટેકનિકલ વર્કઆઉટના આધારે આરોપીઓની ઓળખ કરી સદર પર્સ સ્નેચિંગના ગુનાના આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ કાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવાંગભાઈ નારાયણભાઈ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે મોટરસાયકલ ઉપર આવેલ બે અજાણ્યા ઈસમો પૈકી મોટરસાયકલ પાછળ બેસેલ પર્સ ખેંચનાર રીઢા આરોપી અનીશ ઉર્ફે મનુ લંગડા યુનુસ બેગ મિર્ઝા ઉંમર વર્ષ 23 રહે C/124 રૂમ નંબર 5 ભેસ્તાન આવાસ ડિંડોલી સુરત તેને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે.